નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં હું કેપી ચૌહાણ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 1માં અસર્ટિવ સેન્ટેન્સ છે એને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકાય એનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 2માં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો એને આપણે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાના છે એના આજે નિયમો અને એના વાક્યની આપણે આજે વાત કરશું. બહુ મહત્વના છે. ધોરણ 9 થી 12 બરાબર ચારે ધોરણમાં તમને બહુ જ ઉપયોગી થાય તમને. તો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને છે એ કઈ રીતે આપણે ફેરવશું એના માટે પહેલાં આપણે નિયમોની ચર્ચા કરશું. તો આપણે જો પહેલો નિયમ એ છે કે આપણે વિધાન વાક્યમાં કાળના, શબ્દોના અને સર્વનામના ફેરફારોના નિર્ણય જે શીખી ગયા એ જ બધા નિયમો તમને અત્યારે પ્રશ્નાર્થ વાક્યમાં લાગુ પાડવાના છે. એટલે કે વિધાન વાક્યના નિયમો તો તમને બધા લાગુ પડશે, ઉપરાંત બીજા નિયમો તમારે પણ ધ્યાનમાં રાખવાના છે. બરાબર. એટલે પહેલો નિયમ આપણો એ છે કે વિધાન વાક્ય મુજબ કાળના ફેરફાર જે આપણે કરતા હતા નિયમ મુજબ, શબ્દોના ફેરફાર અને સર્વનામના બોલનાર સાંભળનારના પુરુષ વચન અને વિભક્તિ મુજબ જે ફેરફાર કરતા હતા એ નિયમો આપણે લાગુ પાડશું. ઉપરાંત હવે આપણે અહીંયા આરવી એટલે રિપોર્ટિંગ વર્બ આપણે આસ્ડ મૂકવું. કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય એ પછી ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, ઉલટ પ્રશ્ન હોય કે WH ક્વેશ્ચન હોય, આપણે રિપોર્ટિંગ વર્બ આરવી મૂકવાનું છે. ત્યારબાદ આપણે પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું. હવે પ્રશ્ન વાક્ય છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્ન વાક્યનું વિધાન વાક્યમાં આપણે બદલવાનું છે. અને એના માટે શું કરશું તો આપણે પહેલે વિધાન વાક્યમાં શું આવે, કર્તા પહેલે આવે પછી ક્રિયાપદ, અને આપણું કર્તા પણ બોલનાર સાંભળનાર મુજબ બદલાયેલું અને ક્રિયાપદ કાળ મુજબ બદલાયેલું. એવી રીતે તમારે છે વિધાન વાક્યમાં ફેરવાનું છે. ત્યારબાદ હવે એક પ્રશ્ન વાક્યના બે પ્રકાર આવે. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ઉલટ પ્રશ્ન જેનો જવાબ યસ કે નોમાં આવે એ પ્રશ્ન બધાને ઉલટ પ્રશ્ન કહેશું. અને બીજા નંબરે જે આવે છે એ WH ક્વેશ્ચન એટલે એ માહિતીપ્રદ હોય જેનો જવાબ યસ કે નોમાં ના આવે તે. તો એનામાં બે પ્રકારના વાક્ય વચ્ચે એક નિયમ તમને ખાસ ધ્યાન રાખવાનું છે, એ બદલે છે. બાકી નિયમ બધા સેમ, બધા જ સમાન લાગુ પડશે, પણ એક જ નિયમ બદલશે. એ કયો કે જ્યારે ઉલટ પ્રશ્ન હશે ત્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન હશે ત્યારે આપણે સંયોજક ધેટ નહીં મૂકીએ, એના બદલે બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ઇફ કે વેધરનો ઉપયોગ થાય છે. એટલે સંયોજક તરીકે આપણે જે વિધાન વાક્યમાં ધેટનો ઉપયોગ કરતા એની જગ્યાએ હવે તમારે સંયોજક તરીકે ઇફ કે વેધર, મોટાભાગે આપણે ઇફ જ મૂકીએ છીએ, વેધરનો સ્પેલિંગ મોટો થાય ભૂલ થવાની શક્યતા રહે એટલે ઇફ જ મૂકીએ છીએ. તો આ એક નિયમ ધ્યાન રાખજો. WH અને ઇન્વર્ઝન ક્વેશ્ચન વચ્ચે જે અલગ છે. પછી WH ક્વેશ્ચન હોય તો શું કરવાનું? જો WH ક્વેશ્ચન હોય તો આપણે ધેટ એટલે સંયોજકને બદલે જે WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછાણો છે, પછી whoથી પ્રશ્ન પૂછાણો હોય, વોટથી, વેનથી, વેરથી, whosથી, whomથી, howથી, આ બધાને WH ક્વેશ્ચન કહેવાય જેનો જવાબ યસ કે નોમાં આવશે નહીં. ત્યારે શું કરવાનું? જ્યારે WH ક્વેશ્ચન હશે ત્યારે જે પ્રશ્ન વાચક શબ્દથી પ્રશ્ન પૂછાણો છે WH ક્વેશ્ચન વર્ડથી એને આપણે સંયોજક બનાવવાનું છે. જેનાથી પ્રશ્ન પૂછાણો, whoથી પ્રશ્ન પૂછાણો તો ધેટના સ્થાને who મૂકી દો. પછી પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવવાનું આવે એટલે who કે વોટ કે વેન કે whose કે whom કે why, where આ બધા પછી સીધું આપણે કરતા લેવાનું બદલાયેલું પુરુષ વચન પ્રમાણે, અને પછી આપણે ક્રિયાપદ લેવાનું. પ્રશ્ન વાક્યને જો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં સરળતાથી શીખવું હોય તો એક જ રસ્તો છે. જે કાળનો પ્રશ્ન પૂછાણો હોય, સાંભળજો, જે કાળનો પ્રશ્ન પૂછાણો હોય તેના પછીના કાળનું તમારે વિધાન વાક્ય રચના આવડવી જોઈએ. ધારો કે સાદા વર્તમાન કાળનો પ્રશ્ન ડુ કે ડઝથી હોય તો પછીનું વિધાન વાક્ય શું આવશે? આપણે સાદા વર્તમાન કાળને ઇનડાયરેક્ટમાં સાદા ભૂતકાળમાં ફેરવશું. તો સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચના શું? તો કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એટલે પહેલે કર્તા લેવાનું બદલાયેલું, પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. એટલે જે કાળનો પ્રશ્ન હોય એને તમે નેક્સ્ટ કાળમાં પહોંચી જાઓ. સાદા વર્તમાન કાળનો પ્રશ્ન છે તો સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચના માત્ર વિચારો ઇનડાયરેક્ટમાં. સાદા ભૂતકાળનો પ્રશ્ન છે તો તમે સીધા પૂર્ણ ભૂતકાળની કર્તા વત્તા હેડ વત્તા ભૂતકુદન એમ વિચારો. ચાલુ વર્તમાન કાળનો પ્રશ્ન છે તો સીધા ચાલુ ભૂતકાળમાં પહોંચી જાઓ. પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન છે તો પૂર્ણ ભૂતકાળની વિધાન વાક્ય રચનામાં પહોંચી જાઓ. તો તમારા માટે અતિ સરળ
થઈ જશે. WH ક્વેશ્ચન કે કોઈ પણ ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય એને તમારે પ્રશ્ન વાક્યને પછી સાઈડમાં રાખી અને સીધા નેક્સ્ટ સ્ટેપમાં તમે એની વિધાન વાક્ય રચનામાં પહોંચી જશો અને એ વાક્ય રચના તમને બધી આવડશે તો તમને બહુ જ સરળતાથી છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં ફેરવતા આવડશે. તો આ બધા આપણા નિયમો હતા. હવે આપણે ઉદાહરણ ઉપરથી વધારે તમને ખ્યાલ આવશે કે બરાબર. જો અહીંયા બીના સેડ ટુ તાન્યા, હેવ યુ ઇટન સમ સ્વીટ્સ ટુડે. હવે જો અહીંયા કાળના શબ્દ અને સર્વનામના તો ફેરફાર કરવાના જ છે. હવે પેલું જ કામ આપણે શું કરવાનું છે, ફિક્સ જે છે એક ફિક્સ છે કે રિપોર્ટિંગ વર્બ આપણે આસ્ડ મૂકવાનું છે. બીજા નંબરે તમારે એ નક્કી કરો કે વાક્ય પ્રશ્ન વાક્યનો પણ કયો પ્રકાર છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ઉલટ પ્રશ્ન છે, યસ કે નોમાં જવાબ આવે એવો પ્રશ્ન છે, તો સીધું તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ, સંયોજકમાં, ઇફમાં. પછી ત્રીજા નંબરે તમારે ક્યાં, તો કયા કાળનો પ્રશ્ન છે. અહીંયા હેવ યુ ઇટન, હેવ કે હેજ વત્તા ભૂતકૃદન એટલે પૂર્ણ વર્તમાન કાળ. એટલે તમારે સીધું ક્યાં પહોંચી જવાનું, પૂર્ણ ભૂતકાળની વિધાન વાક્ય રચનામાં. એટલે શું, તો પેલે કર્તા લેવાનું, પછી હેડ લેવાનું, પછી ભૂતકૃદનની આ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં એ તમને તૈયાર મળશે. અને શબ્દના ફેરફાર જે છે એ બરાબર. હવે અહીંયા બીના સેડ ટુ તાન્યા, અહીંયા બંને બોલનાર સાંભળનાર સ્ત્રીલિંગ છે એટલે અહીંયા યુ કરતા છે એનામાં સ્ત્રીલિંગ કોમન છે એટલે સી જ આવશે. જો બે અલગ અલગ હોય તો આપણે કયું સર્વનામ કોને લાગુ પડે છે અને વિભક્તિ અને સ્ત્રીલિંગ પુલ્લિંગ એ ધ્યાનમાં રાખવું પડે. હવે અહીંયા આપણે આને જવાબ બનાવશું તો બીના આસ્ડ તાન્યા ઇફ સી હેડ. જો અહીંયા સી કરતા, હેડ વત્તા ભૂતકૃદન, હેડ ઇટન સમ સ્વીટ્સ ટુડેનું આપણે શબ્દના ફેરફાર છે એટલે ધેટ ડે કરશું. હવે અહીંયા તમને જવાબ ઉપરથી ખ્યાલ આવી જ જશે. બીના આસ્ડ સેડ ટુનું આપણે આસ્ડ કર્યું, સંયોજક ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે આપણે ઇફ મૂક્યું, પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન એને પૂર્ણ ભૂતકાળના વિધાન વાક્યમાં ફેરવ્યું અને શબ્દના ફેરફારમાં ટુડેનું ધેટ ડે થઈ જાય. ત્યારબાદ ધ પોલીસ ઓફિસર સેડ ટુ હર, ધ પોલીસ ઓફિસર સેડ ટુ હર વેર ડુ યુ લીવ. હવે જો અહીંયા પોલીસ ઓફિસર પ્રશ્ન પૂછે છે પણ અહીંયા જે પ્રશ્ન વાક્ય છે એ WH ક્વેશ્ચન છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન નથી. એટલે WH ક્વેશ્ચનમાં આપણે વેરને જ્યાં છે એ સ્થાને રાખી દેવાનું, કંઈ જ નહીં કરવાનું. પછી આપણે વિધાન વાક્ય રચના જોવાની. તો અહીંયા પ્રશ્ન જે છે બરાબર એ તમારે એને વિધાનમાં ફેરવશો. કયા કાળનું છે, તો સાદા વર્તમાન કાળનો પ્રશ્ન ડુથી છે. હવે આપણે સાદા વર્તમાન કાળના પ્રશ્નને ભૂલી જવાનું, સીધું સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચનામાં પહોંચી જવાનું. એટલે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. કર્તા તો બદલાયેલું, અહીંયા હર એટલે તેણીને પૂછે છે એટલે યુ એટલે કોણ થશે, સ્ત્રીલિંગ. અને અહીંયા યુ કર્તા વિભક્તિ છે એટલે સ્ત્રીલિંગનું કર્તા વિભક્તિ સી થશે, ત્રીજા પુરુષ એકવચનનું. તો અહીંયા વેરને પહેલે એ રાખવાનું, વેર પછી સીધું કરતા લેવાનું અને પછી ક્રિયાપદ કાળ બદલાયા મુજબ. તો ધ પોલીસ ઓફિસર સેડ ટુની જગ્યાએ આપણે આસ્ડ મૂકશું, આસ્ડ હર વેર સી લીવડ. વેરને આપણે સંયોજક બનાવીએ, પછી કરતા અને પછી ક્રિયાપદ. એટલે તમે એક ટ્રીક આ ધ્યાન રાખો તો તમને કોઈ પણ પ્રશ્ન વાક્ય અઘરો નહીં લાગે, મુશ્કેલજનક નહીં જ લાગે. કારણ કે એ પ્રશ્ન વાક્યને ભૂલીને સીધા પછીના કાળની વિધાન વાક્ય રચના બધીને આવડે. કોઈ પણ કાળ હોય એની વિધાન વાક્ય રચના બધીને આવડે, બે વાક્યથી યાદ રાખી શકાય. કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, ઇજેમાર વત્તા આઈએનજી, વોજવર વત્તા આઈએનજી, હેવેજ વત્તા ભૂતકૃદન, હેડ વત્તા ભૂતકૃદન. એવી રીતે આપણે બે શબ્દ સાથે ઘણીવાર ખ્યાલ આવી જાય. ધ પોલીસ આસ્ડ, અહીંયા ઓફિસર છે એ શબ્દ લખી નાખવાનો, આસ્ડ હર વેર સી લીવડ. જો અહીંયા વેરને આપણે ધેટના સ્થાને સંયોજક તરીકે મૂક્યો, પછી પ્રશ્ન વાક્યનું વિધાનમાં ફેરવ્યું, તો વિધાન વાક્યમાં આપણે ડુ, ડઝ ને ડીડ ને એવા વપરાશે નહીં. વિધાન વાક્યમાં એ નીકળી જશે. પછી આગળનું વાક્ય, ધ ટીચર સેડ ટુ યસ, ધ ટીચર સેડ ટુ યસ વેર આર યુ ગોઈંગ નાઉ. જો અહીંયા WH ક્વેશ્ચન છે એટલે આપણે જેનાથી પ્રશ્ન પૂછાણો WH ક્વેશ્ચન વર્ડથી એને સંયોજક બનાવવાનું. અહીંયા ચાલુ વર્તમાન કાળનો પ્રશ્ન છે એટલે તમારે સીધું ક્યાં પહોંચી જવાનું, ચાલુ ભૂતકાળની વિધાન વાક્ય રચના. એટલે શું, તો કરતા વત્તા વોઝવર વત્તા આઈએનજી વાળું રૂપ. વેરને જ્યાં છે એ સ્થાને રાખી દો, એને ટચ કરવાની જરૂર નથી, અલ્પવિરામ કાઢી નાખવાનું, અવતરણ ચિહ્ન કાઢી નાખવાના. વેર પછી સીધું તમારે કરતા લેવાનું. તો યસ છે, યુ એટલે કોણ, યસ, તો એ ત્રીજો પુરુષ એકવચન પુલ્લિંગ. તો એના માટે આપણે સર્વનામ શું વાપરશું, હી વાપરશું. પછી કરતા હી આવ્યું, પછી વોઝવર આવશે, હી સાથે વોઝ વપરાશે,
પછી ગોઈંગનું તો આપણે કોઈ ચેન્જીસ નહીં થાય ને નાવનું આપણે ધેન THEN ધેન આપણે કરવાનું. એટલે ધ ટીચર આસ્ક્ડ યસ વેર હી વોઝ ગોઈંગ ધેન. એટલે બહુ જ સરળ છે પ્રશ્ન વાક્યને. આ એક ટ્રીક તમે અપનાવો તો બહુ જ જરૂરી છે ટ્રીક ને બહુ જ સરળ છે. જો અહીંયા ધ ટીચર આસ્ક્ડ યસ વેરને આપણે જે સ્થાને WH ક્વેશ્ચન હોય એના સ્થાને જ રાખવાનું, કોઈ ચેન્જ નથી કરવાનું. પછી સીધી આપણે વિધાન વાક્યરચના લેવાની છે પછીના સ્ટેપની, પછીના કાળની. વેર હી વોઝ ગોઈંગ નાવનું આપણે ધેન કરી નાખ્યું, શબ્દના ફેરફાર કરી નાખ્યા. તો હવે તમને બરોબર સમજાતું હશે કે આપણે પ્રશ્ન વાક્ય છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવાના. પછીનું વાક્ય છે ક્રિષ્ના આસ્ક્ડ દિયા. ક્રિષ્ના આસ્ક્ડ દિયા વેન વિલ યુ વિઝિટ ધ મ્યુઝિયમ. હવે જો અહીંયા આપણે આ પણ WH ક્વેશ્ચન છે એટલે વેનને તો જે સ્થાને છે એ સ્થાને રાખી દેવાનું. આસ્ક્ડ અહીંયા ઓલરેડી આપ્યું છે તો કોઈ ચેન્જીસ નહીં થાય. ઘણીવાર એવું બને રિપોર્ટિંગ વર્બ અમુક જે જવાબનું એ જ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો આપણે રાખવાનું, ચેન્જ કરવાની જરૂર નથી. નિયમ છે આપણો પ્રશ્ન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આવે. પછી વેનથી પ્રશ્ન એટલે વેનને એમને રાખવાનું. હવે કયા કાળનો પ્રશ્ન છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળનો પ્રશ્ન છે. એટલે આપણે સાદા ભવિષ્યકાળના કાળના ફેરફારમાં માત્ર એટલું જ ધ્યાન રાખવાનું, વિલ સેલનું વુડ કરવાનું છે. ત્રીજા પુરુષમાં આવે એટલે વિલનું વુડ થઈ જાય. પછી સેલ હોય તો એ આપણે ત્રીજા પુરુષમાં ફેરવીએ એને. ત્યારે જો પ્રથમ પુરુષમાં હોય બોલનાર સાંભળનાર ને એવું કંઈ લાગુ પડતું હોય તો સેલનું શૂટ કરીએ, પણ ત્રીજા પુરુષમાં જ મોટા ભાગે હોય છે, ડાયલોગ રાઇટિંગ હોય છે. એટલે તમને પરીક્ષામાં તો આપણે વેનને તો એ સ્થાને રાખી દીધું. પછી સીધા તમે વિધાન વાક્ય રચના બનાવો તો પેલે કરતા તો સી, યુ એટલે કોણ તો દિયા, તો એના માટે આપણે સી વાપરશું. પછી વિલ સેલનું વુડ કરશું અને પછી ક્રિયાપદનું મૂળરૂપ રાખશું. ઘણા બધા વુડ પછી વિઝિટેડ, વિઝિટને પણ ભૂતકાળમાં ફેરવી નાખે છે. આપણે વિલ સેલનું માત્ર વુડ કરવાનું છે, પછી આપણે એને ભૂતકાળમાં ફેરવવાનું નથી. એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. ને પછી તો કોઈ શબ્દના ને કોઈ મોટા ફેરફાર નથી. પછી પ્રિયાંશી આસ્ક્ડ યશવીની. પ્રિયાંશી આસ્ક્ડ યશવીની આર યુ હેપી. શું તું ખુશ છે? તો અહીંયા યુ એટલે કોણ? યશવીની. એટલે બંને બોલનાર સાંભળનાર સ્ત્રીલિંગ છે એટલે આપણે સર્વનામ કર્તા વિભક્તિનું બંને માટે સી જ વપરાશે ગમે તે હોય. પછી અને ઇઝેમારનું ઓજવેર કરવાનું, પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવવાનું છે. પણ આ પ્રશ્નનો પ્રકાર કયો છે? તો આ પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. એટલે જેવો ઇન્વર્ઝન ક્વેશ્ચન આવે એટલે આપણા માઇન્ડમાં સંયોજક ઇફ આવી જવું જોઈએ. અને હશે નહીં, ઓનામાં તમને WH ક્વેશ્ચન વર્ડ મળે જ છે ત્યાં રાખી જ દેવાનું, એને ચેન્જ નહીં કરવાનું, એને આપણે વિચારવું ન પડે. પણ અહીંયા તમારે ઇન્વર્ઝન ક્વેશ્ચન આવશે એટલે તમારે ઇફ સંયોજક તરીકે મુકાશે બે વાક્ય જોડવા માટે. અહીંયા આસ્ક્ડ પણ રેડી છે તો આપણે આસ્ક્ડ રાખવાનું, સેડ ટુ હોય તો આસ્ક્ડ કરવાનું, ન હોય તો આસ્ક્ડ રેડી હોય તો તમારે આસ્ક્ડ રાખવાનું. એટલે પ્રિયાંશી આસ્ક્ડ યશવીની ઇફ સી વોઝ હેપી. અને પ્રશ્નાર્થ ચિહ્નમાંથી આપણે વિધાન વાક્યમાં ફેરવીએ છીએ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, ધ્યાન રાખજો. અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન આ બધું અલ્પવિરામને કાઢી નાખવાનું. તો આન્સર તરીકે પ્રિયાંશી આસ્ક્ડ યશવીની ઇફ સી વોઝ હેપી. ઇઝેમાનું વોઝ વર થઈ જાય, ટુ બીના રૂપ આવે ને તો ટુ બીના ભૂતકાળ રૂપ થઈ જાય. હેવેજ આવે તો એનું હેડ થઈ જાય, કેનનું કુડ થઈ જાય, મસ્તનું હેડ ટુ થઈ જાય. આ વધારાના જે ફેરફારો છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કાળ ઉપરાંતના આવે છે સહાયકારક ક્રિયાપદો કેનું. પછી શ્રેયા સેડ ટુ વિભૂતિ, ડુ યુ પ્લે ચેસ વિથ યોર સિસ્ટર. અહીંયા શ્રેયા અને વિભૂતિ બંને સ્ત્રીલિંગ છે એટલે બંને સર્વનામ છે એ સ્ત્રીલિંગ લાગુ પડશે. હવે આ પ્રશ્ન છે એ કેવો છે? તો ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ઉલટ પ્રશ્ન છે. તો ઉલટ પ્રશ્નને આપણે જ્યારે આવશે ત્યારે સંયોજક સીધું આપણા માઇન્ડમાં આવવું જોઈએ ઇફ. પછી કયા કાળનો પ્રશ્ન છે? ડુ યુથી, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પ્રશ્ન છે. આપણે હવે એને ભૂલી જવાનું, સીધું તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સની વિધાન વાક્ય રચના વિચારવાની. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની વિધાન વાક્ય રચના એટલે શું? તો કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ડુ ડઝ ને એવું બધું નીકળી જાય, પ્લેનું પ્લેડ થઈ જાય ને યોર એટલે કોનું? તો અહીંયા વિભૂતિ. તો એના માટે આપણે અહીંયા સંબંધક વિશેષણ છે તો હવે ત્રીજા પુરુષ એકવચન સ્ત્રીલિંગનું સંબંધક વિશેષણ યોરનું હર થઈ જશે ને પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવાઈ જશે. એટલે બહુ જ સરળતાથી હવે તમને ખ્યાલ આવી જતો હશે કે પ્રશ્ન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલી સરળતાથી ફેરવી શકાય. શ્રેયા આસ્ક્ડ વિભૂતિ ઇફ સી પ્લેડ. જો સી કરતા ઇફ મૂકી દીધો એટલે સીધા પ્રશ્ન વાક્યને આપણે વિધાનમાં ફેરવ્યું. સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં, સાદા ભૂતકાળનું વિધાન વાક્યમાં કરતા સી, પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, ચેસ વિથ યોરની જગ્યાએ હર થઈ ગયું.
એટલે હવે તમને બહુ જ જેને કહેવાય નિયમો સાથે થોડાક તમે તૈયાર કરી અને 2 થી 3 વખત આ વિડીયોને તમે જુઓ તો પણ તમને આવડી જાય. પહેલે આપણે શું કરીએ છીએ, આ વિડીયો છે એને ટોટલ 6 પાર્ટ આપણે બનાવ્યા છે. પહેલા પાર્ટમાં આપણે અસર્ટિવ સેન્ટેન્સ જોયા, વિધાન વાક્ય. બીજામાં આપણે ઇન્ટ્રોગેટિવ. ત્રીજા વિડીયોમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ચોથા વિડીયોમાં આપણે લેટના વાક્ય. પાંચમા વિડીયોમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. અને છઠ્ઠો વિડીયો છે એનામાં તમને પરીક્ષામાં જે રીતે ડાયલોગ રાઇટિંગ ને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવો છે એ બધા ડાયલોગ 8 થી 10 ડાયલોગની પ્રેક્ટિસ આપણે લીધી છે. એટલે ડાયલોગને કઈ રીતે ફેરવવું, કારણ કે ડાયલોગમાં તો તમને શું આવશે, પ્રશ્નના જવાબ આવશે. ઇન્વર્ઝન ક્વેશ્ચનને પ્રશ્ન જવાબ આવે યસ કે નોમાં, તો એનું આખું એક વધારાનું રિપ્લાઇડ ઇન ધ પોઝિટિવ, રિપ્લાઇડ ઇન ધ નેગેટિવ વધારાનું આખે એક મૂકવું પડશે. તો આ બધા ડાયલોગ તમને પરીક્ષામાં પૂછાય છે, એને પણ આપણે ઘણા બધા ડાયલોગ સાથે પ્રેક્ટિસ પણ આપણે રાખેલ છે. તો 6 વિડીયો ટોટલ આપણા, કારણ કે એક વિડીયોમાં તો ઘણું બધું થઈ જાય એટલે સેટિંગ થાય એવું નથી ને આપણે એકદમ સિસ્ટમેટિક આપણે શીખવાડી છીએ, સમજાવી છીએ, ઉદાહરણો અને પ્રેક્ટિસ અને એના આન્સર ક્વેશ્ચન. યસ સેડ ટુ ધ જેન્ટલમેન, હેવ યુ પેઇડ ધ શોપકીપર. અહીંયા જો પ્રશ્નવાક્ય આવ્યું તો કેવું આવ્યું એ પહેલે વિચારવાનું, ઇન્વર્ઝન, તો સીધું આપણા માઇન્ડમાં આવશે ઇફ. પછી બીજા નંબરે કયા કાળનું છે, તો હેવ યુ પેઇડ, હેવ વત્તા ભૂતકૃદન, પૂર્ણ વર્તમાન કાળ. તો હવે ડાયરેક્ટ આપણે પહોંચી જવાનું પૂર્ણ ભૂતકાળની વિધાન વાક્ય રચનામાં. કરતા વત્તા હેડ વત્તા ભૂતકૃદન, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હશે એટલે ભૂતકૃદન રેડી મળશે. હા, ભૂતકૃદન તમારે વિચારવું નહીં પડે. રિપોર્ટિંગ વર્બ અહીંયા સેડ ટુ છે તો આસ્ડ કરશું. યસ આસ્ડ ધ જેન્ટલમેન ઇફ હી હેડ પેઇડ થઈ જશે. ઇફ પછી સીધું કરતા, પછી ક્રિયાપદ જે કાળ બદલાયેલું છે તો અહીંયા પૂર્ણ ભૂતકાળ કરશું એટલે હેડ વત્તા ભૂતકૃદન. ઇફ હી હેડ પેઇડ ધ શોપકીપર, પ્રશ્નાર્થ નીકળી જશે અને પૂર્ણ વિરામ આવી જશે. યસ આસ્ક્ડ ધ જેન્ટલમેન ઇફ હી હેડ પેઇડ ધ શોપકીપર. પછીનું વાક્ય, ધ મુલ્લા સેડ ટુ ધ ફ્રૂટમેન. ધ મુલ્લા સેડ ટુ ધ ફ્રૂટમેન, હેવ આઈ બોટ અ મેલન ફ્રોમ યુ. શું મેં તમારી પાસેથી મેલન એટલે તરબૂચ ખરીદ્યું છે? તો હવે તમને ખબર પડી ગઈ હશે કયા પ્રકારનો પ્રશ્ન. ઇન્વર્ઝન ક્વેશ્ચન ઉપર પ્રમાણિત પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન. એટલે તમે હવે છે આ સ્લાઇડને સ્ટોપ કરીને પણ તમે આનો જવાબ તમે જાતે બનાવી શકો. ઉપર જ આપેલો છે, એક જ એવા જ પ્રકારનું ઉદાહરણ આપ્યું છે એટલે તમે તમારો પ્રયત્ન કરી શકો. ધ મુલ્લા સેડ ટુનું આપણે આસ્ડ કરશું. ધ ફ્રૂટમેન ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે આપણે ઇફ સંયોજક મૂકશું. આઈનું આપણે હી કરી નાખશું. ત્રીજો પુરુષ એકવચન પુલિંગ. હેવ એજનું હેડ કરી નાખશું. પૂર્ણ વર્તમાન કાળને સીધા આપણે પૂર્ણ ભૂતકાળમાં લઈ જશું વિધાન વાક્યમાં. કરતા વત્તા હેડ વત્તા ભૂતકૃદન. અને યુ એટલે કર્મ વિભક્તિ, તો અહીંયા ત્રીજા પુરુષ એકવચન પુલિંગ માટે કર્મ થશે હિમ. ધ મુલ્લા આસ્ક્ડ ધ ફ્રૂટમેન ઇફ હી હેડ બોટ અ મેલન ફ્રોમ હિમ. પછી આપણે હવે તમને આ WH અને ઇન્વર્ઝન ક્વેશ્ચન બે વચ્ચે એક નિયમ જે નો તફાવત આવે છે એ ખાસ તમને સમજાઈ ગયો હશે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન આવશે ત્યારે આપણે સંયોજક ઇફ મુકાશે અને WH ક્વેશ્ચન આવશે ત્યારે સંયોજક તરીકે જે WH ક્વેશ્ચન વર્ડથી પ્રશ્ન પૂછાણો હશે એ જ મુકાશે. આ પણ બહુ એક જ પ્રકારનો પ્રશ્ન છે, પૂર્ણ વર્તમાન કાળનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. એટલે આનામાં હવે તમને ખબર પડી હશે, પલક સેડ ટુ હર મધરની જગ્યાએ આસ્ડ આવશે. આસ્ડ હર મધર, પછી સંયોજક ઇફ આવશે. ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન છે એટલે પૂર્ણ ભૂતકાળ. અને બંને બોલનાર સાંભળનાર સ્ત્રીલિંગ છે એટલે સ્ત્રીલિંગના સર્વનામ આવશે. કર્તામાં સી અને કર્મ અને સંબંધકમાં હર. આ પણ તમે સ્ટોપ કરીને ઉપર પ્રમાણે બનાવી શકશો. પલક આસ્ડ હર મધર ઇફ સી હેડન્ટ ગોટ ન્યૂ ડ્રેસ ફોર હર. મીનું હર થશે અહીંયા, કારણ કે સી માટે કર્મ અને સંબંધક બંને માટે હર વપરાય છે. પછી હવે પ્રેક્ટિસ માટે આપણે અહીંયા વાક્ય આપ્યા છે. તો પ્રેક્ટિસ માટે તમે ખાસ છે ને તમને કેટલા પ્રમાણમાં આવડ્યા, કેટલા નિયમો તમને બરોબર સમજાણા, એનો ઉપયોગ તમે કેવી રીતે જાતે કરી શકો છો કે તમને ચેક પણ કરી શકો. એટલે તમે આ વાક્ય પ્રેક્ટિસ માટેના આપણે એવી જ રીતે રાખ્યા છે કે બધા વાક્ય થઈ જાય એટલે તમારે એ વિડીયોને સ્ટોપ કરી નાખવાનું, પછી તમારા જવાબ લખી નાખવાના અને પછીના ભાગમાં તમે પાછો પ્લે કરશો એટલે પાછળ જવાબ આવી જશે. એ તમારે ચેક કરી લેવાના. તો અહીંયા પ્રેક્ટિસના વાક્ય આપ્યા છે. એ તમે પેલે વાક્ય હશે અને પછીના થોડાક આગળ આ પૂરા થઈ જશે એટલે એના સાથે જવાબ પણ તમને આપ્યા હશે, તો એ તમે ચેક કરી શકો એટલા માટે.
જવાબ પણ આપ્યા હશે. હવે જો અહીંયા 6 વાક્ય આપણે આપ્યા છે. હવે તમે બરોબર વિચારજો. પેલું વાક્ય છે ડુ યુ હેવ એ ચોકલેટ, સાદા વર્તમાન કાળનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. કઈ રીતે જવાબ આવશે તમારે વિચારવાનું છે. બીજું WH ક્વેશ્ચન છે, સાદા ભવિષ્યકાળનું. ત્રીજું વાક્ય છે આર યુ સેડ, તો એ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ટુ બીના રૂપવાળું. એ જેમાંનું વોઝવેર થઈ જાય. પછી હેવ યુ પેઇડ ધ શોપકીપર, એ પૂર્ણ વર્તમાન કાળનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. ડીડ યુ એન્જોય ધ પાર્ટી, સાદા ભૂતકાળનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. અને કેન આઈ બાય અ મેલન ફ્રોમ યુ, તો આ આપણે ખબર છે કે મોડલ ઓક્ઝિલરીનો પ્રશ્ન છે. તો કેનનું કુડ થઈ જાય, મસ્ટ હોય તો હેડ ટુ થઈ જાય. હવે આને તમે વિડીયોને સ્ટોપ કરી અને તમે પહેલે જવાબ તમે નોટમાં લખી નાખો, અને હવે પછી નેક્સ્ટ તમે કરશો એટલે તમારા જવાબ પણ તમને મળી જશે, અને તમે ચેક પણ કરી શકશો કે મારા જવાબ સાચા છે કે ખોટા છે. આન્સર્સ અહીં આપ્યા છે આપણે. વાક્ય સાથે જ આન્સર આપ્યા એટલે તમે ચેક કરી શકો. ડુ યુ હેવનું આપણે ઇફ હી સી હેડ અ ચોકલેટ થાય, હેવ એજનું હેડ થઈ જાય. ડુ યુ હેવનું ઇફ સી હેડ કરતા હોતા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, એટલે હેવનું ભૂતકાળ રૂપ હેડ થાય. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખજો. વેન વિલ યુ છે તો આપણે વેન અહીંયા સી વુડ થઈ જશે, વિલ સેલનું માત્ર વુડ થઈ જાય. આર યુ સેડ, તો અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ઇફ મૂકવાનું, ને યુ એટલે કોણ, હેતવી, તો સી વોઝ સેડ થઈ જાય. એ જે માનું વોઝ વેર કરવાનું. ઇફ હી હેડ પેઇડ ધ શોપકીપર, હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ઇફ હી હેડ એન્જોયડ ધ પાર્ટી, ડીડ યુ એન્જોય ધ પાર્ટી, એટલે સાદા ભૂતકાળનો પ્રશ્ન. તો આપણે સાદા ભૂતકાળને પ્રશ્ન વાક્યને ભૂલી જવાનું, સીધું સાદા ભૂતકાળની જગ્યાએ પૂર્ણ ભૂતકાળની વિધાન વાક્ય રચનામાં પહોંચી જવાનું. એટલે કરતા વત્તા હેડ વત્તા ભૂતકૃદન. અહીંયા ભૂતકૃદન તમારે બનાવવું પડે. ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. મોહિત સેડ ટુ ધ ફ્રૂટમેન, કેન આઈ બાય અ મેલન, તો કેનનું આપણે કુડ થઈ જાય, આઈનું હી થઈ જાય. અહીંયા દેવદત્ત આસ્ક ધ ફ્રૂટમેન, અહીંયા નામ ચેન્જ થઈ ગયું છે, ખાલી નામ તમારે ધ્યાન રાખવાનું છે. દેવદત્તનું નામ લખી નાખવાનું મોહિતની જગ્યાએ. ઇફ હી કુડ બાય થઈ જાય, કેનનું કુડ થઈ જાય, પ્રશ્ન વાક્યનું વિધાન થઈ જાય. પછી ધ્યાન રાખજો, કુડ થઈ જાય કેનનું એટલે બાયનું બોટ નથી કરવાનું. ઘણા બધા એ કરે છે, વુડનું વુડ જ રહે, વિલ સેલનું વુડ થાય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે. એવી રીતે કેનનું કુડ થાય પછી ક્રિયાપદને મૂળ રૂપ જ રાખવાનું છે, એને ભૂતકાળમાં ફેરવવાનું નથી. તો આશા રાખું છું કે તમને મારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના નિયમો સાથે આ વાક્ય આટલી બધી પ્રેક્ટિસ અને ઉદાહરણ સાથે તમને બરોબર આવડી ગયા હશે, સમજાઈ ગયા હશે. ન સમજાય તો હજુ પણ બીજી વખત નિયમોનો અભ્યાસ કરજો. હવે પછીના આપણે વિડીયોમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યોને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાય એને આપણે લેશું. ગુડ બાય, થેન્ક યુ.